100 રોગોની એક જ દવા એટલે મેથી. પણ મેથી ખૂબ કડવી હોય છે, જેથી આપણે ખાઈ નથી શકતા. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં મેથીના મુખવાસની રેસીપી શેર થશે, જે બિલકુલ કડવો પણ નહીં લાગે અને તમને પસંદ પણ આવશે. અને પરિણામે પરતાવળ અટકાવી શકશો, વજન ઘટાડી શકશો, ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલને ઘટાડી શકશો. તો ચલો ગુણકારી મેથીનો મુખવાસ બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે લઈશું 1 કપ જેટલી મેથી. મેથી છે તે 100 બીમારીઓને દૂર રાખે છે, જેમ કે વજનને કંટ્રોલમાં રાખે છે, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે, પેટ કોલેસ્ટ્રોલને દૂર કરે છે, ખરતા વાળને અટકાવે છે, સાંધાના, ગોઠણના કે કમરના દુખાવાને મટાડવામાં પણ ખૂબ અસરકારક છે, ગેસ, પિત્ત અને વાયુને પણ કંટ્રોલમાં રાખે છે અને પેટની તમામ સમસ્યાઓનું સમાધાન છે. જોકે મેથીના તો જેટલા કહીએ તેટલા વખાણ ઓછા. મેથીમાં કચરો હોવાના કારણે તેને સાદા પાણીથી ધોઈ લેવાની છે. હવે પાણી કાઢેલી મેથીમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, એટલે કે મેથી ડૂબે તેનાથી થોડું ઉપર સુધી પાણી આપણે ભરવાનું છે, ઢાંકી દેવાનું છે અને ઓવરનાઇટ અથવા તો 10 થી 12 કલાક માટે પલાળવા છોડી દેવાની છે. પલળશે તો દાણો ફૂલી જશે. બારેક કલાક પછી આપણી મેથી ઓલમોસ્ટ પલળી જ ગઈ હશે. તો આપણે તેને એકવાર દાણો ચેક કરી લેવાનો. મેથીનો દાણો આપણે થોડો પણ પ્રેસ કરીએ તો 2 ભાગમાં ટુકડા થઈ જાય તેટલે સુધી મેથીનો દાણો પલાળવાનો છે. તો તમે જોઈ શકો છો અત્યારે મેથીના દાણાના 2 ભાગ થઈ જાય છે, મતલબ મેથી બરાબર રીતે પલળી ગઈ છે. તો હવે આપણે તેને નિતારી લઈએ. પાણી આપણે અલગ કરવાનું છે આપણે મેથીમાંથી. હવે આ મેથી પલળી છે તો થોડી ચીકણી પણ થઈ ગઈ હશે, તો 1 ગ્લાસ જેટલું પાણી આ રીતે ઉમેરીને આપણે થોડી મેથીને ધોઈ પણ લેવાની છે, જેથી એક્સ્ટ્રા જે ચીકાશવાળું પાણી હોય તે નીકળી જાય અને આપણો મુખવાસ બિલકુલ ચીકણો ના થાય. હવે આપણે આ જે મેથીનું પાણી જે છે તે આપણે ફેંકવાનું નથી. આ મેથીનું પાણી ખૂબ ગુણકારી હોય છે, તમે પી પણ શકો છો અને જો પીવાનું પસંદ ના હોય તો તમે આ પાણીથી તમારા વાળને ધોઈ શકો છો. આ પાણીથી તમે વાળ ધોશો, વાળમાં રહેલો ખોડો કે પછી એલર્જીના કારણે થતી ખંજવાળ પણ દૂર થશે અને તમારા વાળ તૂટતા બચી જશે. તો આ પાણીને બિલકુલ ના ફેંકતા. હવે આપણે જે આ મેથી છે તે મેથીમાં થોડું હજુ પાણી હશે કદાચ, તો તેને નિતારવા માટે 10 મિનિટ સમય આપીશું. દસેક મિનિટ પછી આપણી મેથી બરાબર રીતે નીતરી ગઈ છે. તો હવે એકદમ સાફ વાસણ હોય પાણી વગરનું, તેમાં મેથીને લઈ લેવાની છે અને હવે 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક ઉમેરીશું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું, 1 ચમચી જેટલો સંચર પાવડર ઉમેરીશું અને 1 નંગ લીંબુનો રસ ઉમેરીશું, જેથી આપણો મેથીનો મુખવાસ બિલકુલ કડવો ના લાગે. મેથી કડવી હોવા છતાં પણ તમને સ્વાદ એકદમ ભાવશે. જનરલી જેટલી કડવાણી મેથીની અંદર હોય છે તેનાથી થોડી ઓછી કડવી આપણે મેથી લાગશે જો આ રીતે મુખવાસ તૈયાર કરવામાં આવે. તો લીંબુ છે તે એઝ એ પ્રિઝર્વેટિવ કામ કરશે, થોડો સ્વાદ આપવાનું પણ કામ કરશે અને કડવાણીને થોડી ઓછી કરવાનું પણ કામ કરશે. તો આ બધી જ વસ્તુઓને મેથી સાથે મિક્સ કરવાની છે અને મેથીનો કલર જાતે જ હળદરના કારણે ચેન્જ પણ થઈ જશે. તો આ રીતે બધું મિક્સ થઈ ગયા બાદ આપણે એક પ્લેટમાં મેથીને ટ્રાન્સફર કરી લઈશું. અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું ન્યૂઝપેપરનો ઉપયોગ નહીં કરીએ, નહીં તો આ બધું જ જે મસાલા છે તે ન્યૂઝપેપર શોષી લેશે. હવે મેથીને પ્લેટમાં પાથરી લીધા બાદ આપણે તેને છાંયે અથવા તો સીધો પવન આવતો હોય ત્યાં કે પછી પંખા નીચે 2 કલાક માટે સૂકવવાનું છે. તડકે નથી સૂકવવાનું, નહીં તો આપણી આ મેથી કાળી થઈ જશે. મેથી ઓલમોસ્ટ સુકાઈ ગઈ છે, પણ ક્યાં સુધી સૂકવવાની છે? જ્યાં સુધી આપણી મેથીને આ રીતે મુઠ્ઠીમાં બાંધીએ તો એકદમ બરફીની જેમ બંધાઈ જાય છે, પણ હાથમાં ચીપકતી નથી, મતલબ હાથમાં પાણી આવતું નથી. બસ આટલે સુધી સૂકવવાની છે. જો વધારે સુકાઈ જશે તો મેથીનો મુખવાસ ચવળ થઈ જશે. તો આટલે સુધી સૂકવ્યા બાદ હવે તેને શેકવાની પ્રોસેસ તરફ જઈએ. તો એકદમ સરસ જાડી તળિયાવાળી કઢાઈ લેવાની છે અને બિલકુલ તેલ ઘીનો યુઝ વગર આપણે મેથીને શેકવાની છે. તો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સતત ચલાવવાનું છે.
તો ક્યાં સુધી શેકવાનું છે? જ્યાં સુધી મેથીનો દાણો, અત્યારે જે તમને મેથીનો દાણો દેખાય છે ને તેનાથી થોડો નાનો ના થઈ જાય અને થોડો સંકોચાઈ ગયેલો ના દેખાય ત્યાં સુધી. અત્યારે જો કે મેથીને આ રીતે ચલાવતા થોડું કડાઈમાં ચીપકે છે, કારણ કે મેથી ભીની છે, પણ જેમ તે શેકાઈ જશે તેમ એકદમ કડાઈને છોડવા લાગશે અને ચલાવવામાં પણ હળવું હળવું ફીલ થશે. તો આ રીતે સતત ચલાવવું જરૂરી છે. જો શેકવામાં થોડી પણ ભૂલ થઈ ગઈ તો મેથીનો મુખવાસ ચવડ થઈ જશે. તો લગભગ 5 મિનિટ પછી જોઈએ ને તો મેથી પહેલાં કરતાં થોડી આપણે ચલાવવામાં હળવી છે, છતાં આ રીતે ચેક કરી લેવાનું. જો ફરીથી તમને જે અવાજ સંભળાઈ રહ્યો છે ને તે મેથી ઓલમોસ્ટ શેકાઈ ગઈ છે તેનો છે, જેથી એકદમ ક્રિસ્પી અવાજ આવે છે. પણ હજુ 1 ચમચી ઘી આપણે ઉમેરીને 2 મિનિટ માટે ફરીથી શેકીશું, જેનાથી શું થશે, આપણા મેથીના મુખવાસમાં એક પ્રકારની શાઇનિંગ આવી જશે. અને બીજું કે મેથીનો મુખવાસ લાંબા સમય સુધી ક્રિસ્પી પણ રહેશે અને તમે જે આગળ અવાજ સાંભળ્યો ને તેના કરતાં વધારે ક્રિસ્પી થઈ જશે, તો તમને ખાવામાં વધારે મજા આવશે. તો મેં 1 ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે. જોકે ઓપ્શનલ છે, તમારે ના કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે 2 મિનિટ પછી આ રીતે સતત ચલાવીને શેકતા મુખવાસમાં એકદમ શાઇનિંગ પણ આવી ગઈ છે અને પહેલાં કરતાં ક્રિસ્પી પણ થઈ ગયો છે. જો સાંભળો, અવાજ સાંભળો. તો સાંભળ્યો ને અવાજ? તો આ રીતે આપણો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તો હવે આ મુખવાસને આપણે નીચે લઈ લેશું. ગાઈઝ, મેથી છે તે 100 બીમારીઓને દૂર રાખનાર છે. હવે મેથીને નીચે ઉતાર્યા બાદ પરફેક્ટ ઠંડી કરવાની છે અને બિલકુલ કડવો પણ નથી તૈયાર થયો, તો તમને પસંદ પણ આવશે. તો દરરોજ જમ્યા બાદની 1 ચમચી આ મુખવાસ તમને 100 રોગોથી દૂર રાખશે અને તમને જીવો ત્યાં સુધી નિરોગી આયુષ્ય આપશે. તો મેથીનો મુખવાસ એકદમ ઠંડો થઈ ગયો છે. આ રીતે હાથમાં આપણે ચેક કરી લેવાનું, બિલકુલ ગરમ ના લાગવું જોઈએ. તો એકદમ ઠંડો થઈ ગયા બાદ કોઈ પણ પ્રકારની એરટાઇટ તમે કન્ટેનરમાં ભરીને જ્યાં સુધી આ મુખવાસ પૂરો ના થાય ત્યાં સુધી ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નથી થવાનો. તો કેવું લાગ્યું તમને મારો આજનો આ મેથીનો ગુણકારી મુખવાસ, એ મને કોમેન્ટમાં જરૂર તમારા ફીડબેક શેર કરજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.